ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે। કોરોનાના નવા વેરિયન્ટ JN1 સામે સતર્કતા સાથે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બની ગયું છે। મહેસાણા તાલુકામાં કુલ 10 PHC સેન્ટર અને 6 જેટલા અર્બન સેન્ટરો પર કોરોનાના નવા વેરિયન્ટ સામે લડવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આરોગ્ય સેવા કેન્દ્રો પર તાત્કાલિક 2.25 લાખ રેપિડ ટેસ્ટ થઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ સાથે દરેક હેલ્થ સેન્ટરો ઉપર 15,000 ટેસ્ટ કીટો ફાળવી દેવામાં આવે છે, તેમજ 2 માસ સુધી રેપિડ ટેસ્ટ થઈ શકે એટલી કીટોનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આજે આપણે લાખડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર મહેસાણા તાલુકા કચેરીના અંડરમાં છે, ત્યાં છીએ અને અત્યારે અમારી પાસે એક સેન્ટર પર 15,000 ટેસ્ટ થઈ શકે તેવું વ્યવસ્થા છે તથા નજીકના 2 મહિનામાં આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે કે જો આ ઓછા પડે તો એનું પરચેસ અને એના માટે પણ ઉપરથી મંજૂરી આપી દેવામાં આવી છે। 10 PHC અને 5 અર્બન છે અને દરેક જગ્યાએ આ વ્યવસ્થા થઈ શકે એટલી આપણે કાર્યક્ષમ છીએ અને સુસજ્જ છીએ। હાલમાં ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે અને ટેસ્ટ જો કરવાના આવે તો કેવી રીતે ટેસ્ટ થઈ શકે? હા, ટેસ્ટ જેમ આપણે 2 વર્ષ પૂર્વે જેમ કરવામાં આવ્યા હતા એ જ રીતે PPE કિટ અને એના આઇસોલેશન સાથે જે નાક અને ગળામાંથી જે 2 સ્વેબ લઈને અને એના આપણે અહીંથી મહેસાણા સિવિલ જે લેબ આપણે અત્યારે સુસજ્જ છે કે ત્યાં જ ટેસ્ટ થઈને ઝડપથી આપણને રિઝલ્ટ મળી શકે છે, ત્યાં ટ્રાન્સપોર્ટ કરીને રિઝલ્ટ આપવામાં આવશે। હાલ આપણી પાસે કેટલા ટેસ્ટની કિટ પડી છે અને બીજા મહેસાણા